આજે રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નંબર 16ના જંગલેશ્વર વિસ્તારમાં સવારે 7:30 વાગ્યાથી આપણે ડિમોલિશનની કામગીરી ચાલુ કરી. એને સમગ્ર વિસ્તારને આપણે 7 સેક્ટરમાં વહેંચી નાખ્યો અને કોર્પોરેશનની 42 ટીમોએ એમાં કામગીરી સંભાળી. આપણે 63 જેસીબી મશીન, 7 ઇટાચી મશીન, કોન્ક્રીટ કટર મશીન, ગેસ કટર મશીન અને ટ્રેક્ટરો એમ કરીને 260 પ્રકારની મશીનરીનો એમાં ઉપયોગ કર્યો અને ટોટલ 1500 જેવી જે પ્રોપર્ટી આપણે આઈડેન્ટિફાઈ થયેલી એ પૈકી આપણે સાંજ સુધીમાં 1119 પ્રોપર્ટીનું ટોટલ ડિમોલિશન કરી દીધું છે 6 વાગ્યા સુધીમાં. અને અત્યારે બાય એન્ડ લાર્જ બધી કામગીરી અટકાવી દેવામાં આવી છે અને આપણી ટીમો વિડ્રો થઈ રહી છે. બાકીનું કામ આપણે કાલે સવારે પાછું સૂર્યોદય ઉપર ચાલુ કરીશું. એક સારી વાત એ છે કે આજે દિવસ દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. રહેવાસીઓ દ્વારા પણ સ્વૈચ્છિક રીતે ખાલી પોતાના મકાનો ખાલી કરી દેવામાં આવ્યા છે. પોતાની ઘરવખરીનો કબજો એમણે લઈ લીધો છે અને કોઈપણ પ્રકારના આપણે સમજાવટ કે બળ પ્રયોગ વિના એ લોકોએ સ્વૈચ્છિકપણે ખાલી કર્યું. એટલે આપણી કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી ગઈ અને કાલે બપોર સુધીમાં 3 વાગ્યા સુધીમાં આપણે એ ડિમોલિશનનું કામ સમાપ્ત કરી દઈશું અને સાથે સાથે ત્યાંથી જે એનો મલબો છે કાટમાળ હટાવવાની કામગીરી એ પણ આવતીકાલે આપણે ચાલુ કરીને સાંજ સુધીમાં પૂરી કરવાની ગણતરી છે. બાકીનું જે કાંઈ સફાઈનું કામ રહેશે એ આપણે બુધવારે પૂરું કરીશું. નદીના પટમાં જે આપણા 997 ડિમોલિશન પાત્ર મકાનો હતા, પ્રોપર્ટીઓ હતી, એ પૈકી 681 પ્રોપર્ટી આજરોજ સંપૂર્ણપણે ડિમોલિશ કરી દેવામાં આવી છે. એનો અમે 3 સેક્ટર પાડેલા. એમાં જે એક ભાગમાં ઘણા પાકા મકાનો અને પાકા એટલે ગ્રાઉન્ડ +2 એવા 3 માળના પણ મકાનો હતા. એને તોડવામાં થોડી આપણે ઇટાચી મશીનોને પણ તકલીફ પડી અને એનું કામ થોડું બાકી રહ્યું છે. એટલે 300 જેવા મકાનો આવતીકાલે નદીના પટના આપણે તોડીશું. એ સિવાય જે આપણે ટીપી રોડના દબાણો હતા એ ટીપી રોડમાં આપણું થોડું ટિપિકલ કામ હતું કે અમુક પ્રોપર્ટી આખી ડિમોલિશ થઈ હતી, અમુક પ્રોપર્ટીમાં પાર્ટ ડિમોલિશ થતો હતો. એટલે આપણે એના કલર માર્કિંગ કરેલા હતા અને એ કલર માર્કિંગ પ્રમાણે પાકા સ્લેબમાં કોન્ક્રીટ કટર મશીનથી આપણે એક લાઈન જેવું પહેલાં કટર મશીન ચલાવતા અને પછી ગેસ કટરથી એના સળિયા કાપી અને ડિમોલિશન કરવામાં આપણે છેલ્લા 2 કલાકમાં થોડું કામ આંકડાની દ્રષ્ટિએ ધીમું દેખાય. સ્થળ ઉપર ખૂબ જ સારું કામ થયું છે અને એવી અન્ય પ્રોપર્ટીઓ આવતીકાલે સવારથી હાથમાં લઈ અને જે નદીના પટમાંથી આપણા સ્ટાફ અને મશીનરી ફ્રી થઈ છે એને આ બાજુ ઉપયોગમાં લઈશું. સર, શેરી નંબર 29માં ઘણા બધા વૈભવી બંગલાઓ છે જ્યાં અત્યારે ડિમોલિશન ચાલુ છે. અમે પણ ટીવી ચેનલોમાં જોયું અને સ્થળ ઉપર પણ જોયું કે મીડિયાએ એ પાસાને પણ લોકો સમક્ષ મૂક્યો છે કે અમુક લોકોના 4 AC-વાળા મકાન પણ આપણને ત્યાં દેખાયા છે. ઘરમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ છે અને ખૂબ જ જેમ કે સારા કન્સ્ટ્રક્શનવાળા અને 2-3 માળના મકાનો પણ ત્યાં આપણને ધ્યાને આવ્યા છે, જેને તોડવામાં આપણને વધારે મહેનત પડી રહી છે. પણ એ જે ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે એ ગેરકાયદેસર જ છે અને એને આપણે તોડવાના છે. એના માટે મનપાનું તંત્ર કટિબદ્ધ છે અને એ કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ. સર, હવે પછી જે મકાનો તોડવામાં આવ્યા છે એમાં ફરી એકવાર આ પ્રકારનું કન્સ્ટ્રક્શન ન થાય તે માટે શું તૈયારી કરવામાં આવશે? કારણ કે આ લાંબા સમયથી આ બધા રહેતા હતા. બહુ સારો પ્રશ્ન છે. આપણે જે પહેલાં એમ કહું કે ટીપી રોડનો જે આપણે ડિમોલિશન કર્યું તો આપણે ટોપ પ્રાયોરિટીના ધોરણે ટીપી રોડનું નવીનીકરણ એટલે આપણે નવો જ રોડ થયો છે કરવાનો છે. એ નવો રોડ કરવાનું આપણે
આયોજન એવું નક્કી કર્યું છે કે ગુરુવારથી સોમવાર સુધીમાં એનું ખાતમુહૂર્ત કરીને નવો રોડ બનાવવાનું કામ ચાલુ કરી દેવાનું છે અને 7 થી 10 દિવસમાં આપણે એ આખો ટીપી રોડ બનાવી દઈએ એવી એમ કે કાર્યક્રમની અમે આખી રૂપરેખા તૈયાર કરી નાખી છે. માનનીય કમિશનરશ્રીના અપ્રુવલમાં મૂકી દીધું છે અને આવતીકાલે જ્યારે સંપૂર્ણ ડિમોલિશન અને ડેબ્રી હટાવવાની કામગીરી થશે એટલે રોડને આપણે સૌથી પહેલા તબક્કામાં લેશું. જે નદીના પટના દબાણે આપ સૌ રાજકોટવાસીઓ છે એટલે આપણને ખબર હશે કે 2024ના પૂરમાં જ્યારે ત્યાંના રહેવાસીઓનું રેસ્ક્યુ કરવા માટે અમારી મહાનગરપાલિકાની ટીમ ગયેલી તો એ ટીમને અમારે રેસ્ક્યુ કરવા માટે ફાયરને મોકલવી પડી. એટલી ખરાબ વોટર લોગિંગની પરિસ્થિતિ ત્યાં થતી હોય છે. તો હવે ત્યાંથી જ્યારે રહીશોના મકાનો આપણે ડિમોલિશન કરી નાખ્યું તો પાણીના પ્રવાહને વહેવામાં કોઈ અવરોધ નહીં નડે એટલે જે વોટર લોગિંગ થતું હતું એ પણ નહીં થાય અને કાયમી ઉપાય તરીકે કે ફરીથી ત્યાં આવી વસાહતો સ્થાપિત ન થાય એના માટે આપણે ત્યાં સળંગ દિવાલ કરવાનો એક પ્રોજેક્ટ વિચારી રહ્યા છીએ. એ હજી કન્સેપ્ચ્યુલાઇઝ થઈ રહ્યો છે અને એને મૂર્તિમંત થવામાં બહુ જાજી વાર લાગશે નહીં. સર આપે સારા છે, પૂર્વ અધિકારીઓ કાંઈ કર્યું નથી, એ તો હકીકત છે. કમનસીબી કહેવાય ને કોર્પોરેશન. એમણે એમના તબક્કાનું કામ કર્યું હતું. આપણે પણ અગાઉ 9 મહિના 10 મહિના પહેલાં નોટિસો આપી હતી 992 ખાસ કરીને આ નદીના પટના વિસ્તારના રહેવાસીઓને. ત્યારે પણ એમને સુનાવણીની તક આપવી એવું હાઈકોર્ટે કીધું કારણ કે એમાં 91 પિટિશન છે અને એ વખતે હાઈકોર્ટે એમને બીજી કોઈ રાહત આપવાને બદલે એમને ઇન્ડિવિજ્યુઅલી સાંભળવા અને એમના પુરાવાઓ રજૂ કરે એનું મૂલ્યાંકન કરવું એવી સૂચના આપી હતી. એટલે આપણે એ બધા જ પરિવારોને નોટિસ આપીને ફરીથી સાંભળ્યા અને એના ઉપર નિર્ણય લીધો. સર આપે કેટલા લોકોને વૈકલ્પિક જગ્યા આપવામાં વૈકલ્પિક જગ્યા અત્યારે સીધે આપણે કોઈ ઓફર નથી કરી પણ આપણી આવાસ યોજનામાં મકાનો ખાલી છે અને એની પાત્રતા માટેના એ પાત્રતા ધરાવતા લોકો જો અરજી કરશે તો આપણે એની પાત્રતા ચકાસીને એને આવાસ આપવા માટે કટિબદ્ધ છીએ. બીજું કે આપણે જે અર્બન હાઉસિંગ પ્રોજેક્ટ એટલે આવાસ યોજના હેઠળ નવા પ્રોજેક્ટ વિચારી રહ્યા છીએ. એમાં બીજા 3,000 આવાસ બનાવવાનો લક્ષ્યાંક છે. એમાં પણ અમને પાત્રતાના ધોરણે આપણે સમાવી શકશું. એટલે જે વિસ્થાપિતો છે એને પણ એક પોતાના ઘરનું ઘર પ્રાપ્ત કરવાની તક રહેશે. સર આપે કીધું કે 1,000 જે ડિમોલિશન છે કરવામાં આવ્યું છે, 1,000થી વધુ બાંધકામો દૂર કર્યા. કેટલા ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ અને અંદાજે આની બજાર કિંમત કેટલી ગણાય સર? કેટલું ડેમોલિશન ખુલ્લું કરે? અત્યારે આપણે નદીના પટના જે 56,000 ચોરસ મીટરનો વિસ્તાર છે એમાંથી મોટાભાગની પ્રોપર્ટીઓને ટચ કરી લીધી છે. એમાં આપણે 381 પ્રોપર્ટીને ટોટલી ડિમોલિશ કરી છે પણ ત્યાંથી હજી કાટમાળ હટાવ્યો નથી અને એ રીતે બાકીની 300 પ્રોપર્ટી જ્યારે દૂર કરીશું ત્યારે એ 56,000 થશે અને આખા જંગલેશ્વરમાં આપણે જે 87,000 ચોરસ મીટરનું દબાણ દૂર કરીશું ને જગ્યા ખુલ્લી થશે. સર આની આખી વેલ્યુએશન દૂર કરશે આ જે સરકારી જમીન છે એની વેલ્યુએશન આપણે વેલ્યુએશનના પેલામાં અત્યારે પડ્યા નથી કેમ કે આપણે એને કોઈ કોમર્શિયલ એંગલથી નથી જોતા. આપણે કોર્પોરેશનની માલિકીની જમીન છે અથવા તો નદીના પટની જમીન છે કે જેની અંદર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટેકલ હોવું ન જોઈએ. તો એને ધ્યાને લઈને આ લોકોને આપણે ત્યાંથી હટાવ્યા છે અને દર ચોમાસામાં એમની જે જાનમાલની સલામતી માટે આપણે કાળજી લેવી પડે છે એના માટે આપણે ચિંતા કરવી પડે છે. એ ચિંતા પણ આપણી દૂર થાય અને કોઈ એ લોકોની જાનહાનિનો પ્રશ્ન ભવિષ્યમાં એંગલનો આપણે ખ્યાલ રાખીને એ લોકોને ત્યાંથી હટાવ્યા છે.